હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 10 અને 11 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. મિત્રો, આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરંટ અફેર્સ એક મહત્વપૂર્ણ ટોપિક બની ગયો છે. માટે કરંટ અફેર્સ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. તો જોઈએ આજના વિડીયોમાં 10 અને 11 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં 82માં વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ કોણે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ફાતિમા બેગમ, અન્નપૂર્ણા રોય, પી શિવાકાશી, નંદિતા દાસ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોણે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અન્નપૂર્ણા રોયે પ્રાપ્ત કર્યો છે. મિત્રો, અન્નપૂર્ણા રોયને ઓરિજોન્ટી સેક્શનમાં સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ ફિલ્મ માટે એવોર્ડ પ્રાપ્ત થયો છે અને આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા ડાયરેક્ટર બની છે. વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તજાકિસ્તાનના હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમમાં આયોજિત CAFA નેશન્સ કપ 2025માં ભારતે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, એક પણ નહીં. જવાબ થશે પ્રશ્ન નંબર 2 મિત્રો. ભારતે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ભારતે નેશન્સ કપ 2025માં પ્રથમ વખત ભાગીદારી કરી છે અને ભારતે મિત્રો 31 વર્ષોમાં પ્રથમ વખત ઓમાન સામે મધ્ય એશિયા ફૂટબોલ એસોસિએશનમાં પ્રથમ વખત જીત મેળવી છે અને ઓમાનને 2-3થી હરાવ્યું છે ભારતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. તાજેતરમાં કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? યુનુસ અહમદ, પ્રેમચંદ પોખરંબમ, નીતિન ગડકરી, અમિત શાહ. કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, યુનુસ અહમદને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતની પ્રથમ વાંચ આધારિત બાયો રિફાઇનરી કયા રાજ્યમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતની પ્રથમ વાંચ આધારિત બાયો રિફાઇનરી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, આસામ રાજ્યમાં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પંજાબ નેશનલ બેંકે રાજસ્થાન સરકાર સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કેટલા હજાર કરોડની સમજૂતી કરી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 21,000 કરોડની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે પંજાબ નેશનલ બેંકે રાજસ્થાન સરકાર સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ તેમજ મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. તાજેતરમાં કયા દેશની ફેડરલ મેડિકલ બાયોલોજિકલ એજન્સીએ કોલોરેક્ટલ કેન્સર માટે પ્રથમ વેક્સિન વિકસિત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, રશિયા. રશિયાની ફેડરલ મેડિકલ બાયોલોજિકલ એજન્સીએ કોલોરેક્ટલ કેન્સર માટેની પ્રથમ વેક્સિન વિકસિત કરી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી નવીન રામગુલામ ભારતની યાત્રા પર આવ્યા છે? સિંગાપુર, કોલંબિયા, મોરિશિયસ, યુગાન્ડા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા દેશના પ્રધાનમંત્રી છે નવીન રામગુલામ જેઓ તાજેતરમાં ભારતની યાત્રા પર આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, મોરિશિયસના પ્રધાનમંત્રી છે. મોરિશિયસની રાજધાની કઈ છે? તો પોર્ટ લુઇસ છે. રાષ્ટ્રપતિ ધરમ ગોખેલ છે અને પ્રધાનમંત્રી નવીન રામગુલામ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન.
તાજેતરમાં ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી કયા દેશમાં બહુપક્ષીય અભ્યાસ ઝેપડમાં ભાગ લેવા માટે રવાના થઈ છે? અમેરિકા, જાપાન, રશિયા, ચીન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બહુપક્ષીય સૈન્ય અભ્યાસ ઝેપડનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? જ્યાં ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી રવાના થઈ છે. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, રશિયામાં ઝેપડ બહુપક્ષી અભ્યાસનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી ભાગ લેવા માટે રવાના થઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તાજેતરમાં ઇટાલિયન ગ્રેન્ડ પ્રિક્સ પુરસ્કાર 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇટાલિયન ગ્રેન્ડ પ્રિક્સ પુરસ્કાર 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, મેક્સ વેરસ્ટેપેને પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની જાહેરાત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની જાહેરાત કરવામાં આવી છે. કયા રાજ્યની સરકાર દ્વારા? ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓડિશા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રસિદ્ધ કવિ હર્ષ બ્રહ્મભટ્ટને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? ગુજરાત સાહિત્ય પુરસ્કાર, નરસિંહ મહેતા એવોર્ડ, નર્મદ સાહિત્ય પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતના કરંટ અફેર્સને લગતો મહત્વપૂર્ણ પ્રશ્ન. પ્રસિદ્ધ કવિ હર્ષ બ્રહ્મભટ્ટને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, તાજેતરમાં વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર એ, 8 સપ્ટેમ્બરના રોજ પ્રતિવર્ષ વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 13, મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુદૃઢ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ ક્યારે કરવામાં આવશે? 14 સપ્ટેમ્બર, 15 સપ્ટેમ્બર, 17 સપ્ટેમ્બર, 20 સપ્ટેમ્બર. સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવશે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. ક્યારે કરવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 17 સપ્ટેમ્બરના રોજ શુભારંભ કરવામાં આવશે. મિત્રો આયુષ્માન આરોગ્ય મંદિરો અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર 75,000 શિબિરોનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇરફાન અલી કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ફરી વખત નિયુક્ત થયા છે? કંબોડિયા, યુગાન્ડા, ગુયાના, મોરોક્કો. તો પ્રશ્ન નંબર 14નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગુયાના દેશના રાષ્ટ્રપતિ તરીકે ઇરફાન અલી ફરી વખત નિયુક્ત થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતનું કયું રાજ્ય ચોથું પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મિઝોરમ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, હિમાચલ પ્રદેશ રાજ્ય તાજેતરમાં ભારતનું ચોથા નંબરનું પૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની સાક્ષરતા કેટલી છે? તાજેતરમાં 99.30% છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, તાજેતરમાં આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિમાં સ્પેસ સિટી અને રક્ષા કેન્દ્રના નિર્માણ માટે કેટલા કરોડની મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્પેસ સિટી અને રક્ષા કેન્દ્રના નિર્માણ માટે આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિમાં કેટલા કરોડની મંજૂરી આપી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 3400 કરોડની મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 17, તાજેતરમાં થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? પેટુંગટાર ચિનવાત્રા, સલીમ બિન બિકરી, અનુતિન સાર્નવિરાકુલ, કામિલ ઇદ્રીસ.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, થાઇલેન્ડના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, અનુતિન સારનાવીરાકુલ જે થાઇલેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા છે. તે પહેલા મિત્રો પેઇટન ગટાર સિનવાત્રા થાઇલેન્ડના પ્રધાનમંત્રી હતા. તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં હીરો મોટોકોર્પ્સના સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? હર્ષવર્ધન ચિત્તલે, અજય સિંહ, રાજીવ આનંદ, એસ કૃષ્ણન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્ર, હીરો મોટોકોર્પ્સના સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, હર્ષવર્ધન ચિત્તલેને મોટોકોર્પના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જમૈકાના પ્રધાનમંત્રી તરીકે કોણે ત્રીજી વખત ચૂંટણી જીતી છે? અનુતિન સારનાવીરાકુલ, એન્ડ્રયુ હોલનેસ, લી જે મ્યુંગ, લુઇસ મોન્ટેનેગ્રો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, એન્ડ્રયુ હોલનેસે જમૈકાના પ્રધાનમંત્રી તરીકે તાજેતરમાં ત્રીજી વખત ચૂંટણી જીતી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, તાજેતરમાં સીપી રાધાકૃષ્ણન ભારતના કેટલામાં નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સીપી રાધાકૃષ્ણન ભારતના કેટલામાં નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને 452 મત સાથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને હરાવીને 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકેનું પદ પ્રાપ્ત કર્યું છે. તે પહેલાં મિત્રો તેમણે મહારાષ્ટ્ર, તેલંગાણા, પોંડિચેરી, ઝારખંડ રાજ્યના રાજ્યપાલ તરીકે પણ મહત્વપૂર્ણ સેવા આપી છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ પદ સંબંધિત મહત્વપૂર્ણ અનુચ્છેદો વિશે જોઈએ તો અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 64માં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ સંબંધી ઉલ્લેખ છે. અનુચ્છેદ 65માં રાષ્ટ્રપતિના મૃત્યુ, ત્યાગપત્ર અથવા તો પદના ત્યાગ પર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ભૂમિકા નિભાવશે તે સંબંધી વર્ણન કરવામાં આવેલ છે. અનુચ્છેદ 66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત, અનુચ્છેદ 67માં ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ સંબંધી, અનુચ્છેદ 68માં ઉપરાષ્ટ્રપતિ પદના ખાલી પદને ભરવા માટે ચૂંટણી પ્રક્રિયા સંબંધી વર્ણન કરવામાં આવેલ છે. ત્યારબાદ અનુચ્છેદ 69માં ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અનુચ્છેદ 70માં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદોનો ઉકેલ સંબંધી પ્રક્રિયાનું વર્ણન છે. ત્યારબાદ અનુચ્છેદ 71માં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સાથે જોડાયેલ વિવાદોના વિનિમય કરવાની સંસદની સત્તા સંબંધિત વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, 2023-24ના વર્તમાન રિપોર્ટ અનુસાર ભારતમાં સાક્ષરતા દરનું પ્રમાણ કેટલા ટકા થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, 2023-24ના વર્ષના રિપોર્ટ અનુસાર વર્તમાનમાં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 80.9% થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા દેશ સાથે દ્વિપક્ષીય રોકાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? રશિયા, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ઇઝરાયલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા દેશ સાથે દ્વિપક્ષીય રોકાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઇઝરાયલ સાથે હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ વિરોધ પ્રદર્શનના કારણે રાજીનામું આપ્યું છે? શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, નેપાળના પ્રધાનમંત્રી છે કેપી શર્મા ઓલી, જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું છે.
કયા કારણે રાજીનામું આપ્યું છે? તો મિત્રો 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેના વિરોધમાં 4 સપ્ટેમ્બર 2025ના રોજ વ્યાપક વિરોધ પ્રદર્શન થયો હતો અને જેના પરિણામે કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં UIDAIએ ઓગસ્ટ 2025 સુધીમાં કેટલા કરોડ આધાર પ્રમાણીકરણ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 221 કરોડ આધાર પ્રમાણીકરણ કર્યું છે ઓગસ્ટ 2025 સુધીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ડાયલોગ નેક્સ્ટ સંમેલન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? મુંબઈ, લખનઉ, નવી દિલ્હી, ગાંધીનગર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ડાયલોગ નેક્સ્ટ સંમેલન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. 8-9 સપ્ટેમ્બર 2025ના રોજ કન્વેન્શન સેન્ટર નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન, BISA અને ICAR દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. થીમ કઈ છે? તો ખેડૂતો સુધી લઈ જાઓ, એ થીમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, તાજેતરમાં કયા દેશે જાસૂસી ઉપગ્રહ ઓફેક 19નું પ્રક્ષેપણ કર્યું છે? ભારત, ઇઝરાયલ, યુક્રેન, રશિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જાસૂસી ઉપગ્રહ ઓફેક 19નું પ્રક્ષેપણ કયા દેશે કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ઇઝરાયલ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે તમામ જિલ્લા જેલમાં કેદીઓ માટે યોગ અને સુદર્શન ક્રિયા શરૂ કરી છે? ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 27નો ઓપ્શન નંબર સી, છત્તીસગઢ રાજ્ય સરકારે તમામ જિલ્લા જેલમાં કેદીઓ માટે યોગ સુદર્શન ક્રિયાની શરૂઆત કરી છે. તો મિત્રો આ હતા 10 અને 11 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સના મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.